નમસ્કાર મિત્રો મિત્રો શું દિગ્ગજોની ટેરેટરી તૂટશે? શું એક દિગ્ગજ અન્ય દિગ્ગજના વિસ્તારમાં, ક્ષેત્રમાં, સીમામાં એક્ટિવ થશે? ના શું પરિણામ આવી શકે છે? ભૂતકાળમાં શું થયું અને ધીંગાણું થયું છે તો ત્યારબાદના પરિણામ શું છે? જે કાર્યવાહી કરવામાં આવી એ શું દર્શાવે છે? ખરા અર્થમાં અર્બુદા સેના હવે શું કરશે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં પ્રેમ લગ્નનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. પહેલા તો સરકારે તે સળગાવ્યું અને ત્યારબાદ ગામે ગામ તેની વાતો ચાલુ થઈ છે. એ વચ્ચે પાછું કિંજલ રબારી પ્રેમ પ્રકરણ વિવાદ સામે આવ્યો. એ હજુ શાંત થયો ત્યાં પાછા કંકુબેનનો મુદ્દો સામે આવ્યો. તમને ખબર જ હશે કે કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જે બાદ તેઓ પોતાના ઘરે પાછા આવે છે, પરંતુ આ વચ્ચે અશોક ચૌધરીના પરિવારજનો જે મંજૂરી આપે છે, એમના પરિવારજનો જે નિર્ણય લે છે, એ નિર્ણય બાદ કંકુબેનને પણ પાછા લાવવાની વાત ઉઠે છે. કંકુબેન ચૌધરી ભાભરના રૂણી ગામના, જેઓએ મહાદેવભાઈ રબારી સાથે લગ્ન કર્યા હતા, અને ભાભરના રૂણી ગામે સંમેલન મળે છે. 1.5 વર્ષ પછી અચાનક લોકોને કંકુબેનની યાદ આવે છે અને સંમેલનમાં તેમને પાછા લાવવા માટે માગ કરવામાં આવે છે. કંકુબેન જે ઓગણના ઊન ગામે રહેતા હતા પોતાના પરિવાર સાથે, એક સંતાન છે, ત્યાં લોકો પહોંચી જાય છે અને પછી ધીંગાણું થાય છે. પછી કાયદેસર કાર્યવાહી થાય છે. ઘણા લોકો જેલમાં જાય છે, રિમાન્ડ પર છે. કહેવાનો અર્થ એ છે કે આટલું થઈ ગયું, પરંતુ આમાં કોણ એક્ટિવ હતું, કોણ પોતે હાજર નહોતું, પરંતુ તેમનું સંગઠન ખૂબ મહત્વનું ત્યાં સાબિત થયું. અને ત્યારબાદ જે કાર્યવાહી કરવામાં આવી એ પણ શું દર્શાવે, સમજવું ખૂબ જરૂરી છે. કારણ કે આ પ્રકરણની ચર્ચા સમગ્ર ગુજરાતમાં થઈ રહી છે. હવે કોઈને પ્રેમ થાય, એમને લગ્ન કરવા હોય તો એમનો વ્યક્તિગત અધિકાર છે. આર્ટિકલ 21 પ્રમાણે તેઓ લગ્ન કરી શકે છે. અને આ પહેલા પણ આપણે કહ્યું હતું કે માતા પિતા એમને જન્મ આપી શકે, પરંતુ જીવવાનું તો એમના સંતાનોએ પોતે જ હોય છે. એવા વ્યક્તિ સાથે લગ્ન કરી લે કે જેની સાથે લગ્ન કર્યા બાદ પણ એ જીવન નરક બરાબર હોય, તો પછી એ લગ્ન થયા બાદ પણ અવારનવાર ખરાબ સમાચાર સામે આવતા હોય છે. એ ઘણી વખત ઘણા લોકો પછી લગ્ન પણ નથી કરતા. પરંતુ પ્રેમ લગ્ન એક આખો અલગ વિષય છે અને સમાજ, તેનું બંધારણ અને સમાજના વડીલો જે વિચારતા હોય, જૂની માન્યતા પ્રમાણે, જૂના વિચાર પ્રમાણે, એ આખું અલગ હોય છે. પરંતુ આમાં વાત એ કરવી છે કે જે ભાભરના રૂણી ગામે સંમેલન મળ્યું, એમાં કોણ કોણ હાજર હતું અને શું દર્શાવે છે? એક વાવડ હવે સતત મળી રહ્યા છે કે અર્બુદા સેના ખૂબ એક્ટિવ રહી છે. એ જ અર્બુદા સેના છે કે જે વિપુલભાઈ ચૌધરી ચલાવે. અને એ જ વિપુલભાઈ ચૌધરી છે કે જે કૌભાંડમાં પણ આવ્યા, અને એ જ વિપુલભાઈ ચૌધરી છે કે જેને સમાજના લોકો ઘરેણું માને છે. માનસીભાઈ ચૌધરીના દીકરા અને માનસીભાઈ ચૌધરીએ મહેસાણા દૂધસાગર ડેરીમાં કેવો સિંહ ફાળો આપ્યો છે એ સૌ જાણે છે. એક સમયે તો એમના શંકરસિંહ વાઘેલા સાથે ખૂબ સારા સંબંધો. વિપુલભાઈ ચૌધરીએ પોતાના વિદ્યાર્થી કાળથી રાજકારણ શરૂ કર્યું હતું. એ પછી LD એન્જિનિયરિંગ કોલેજમાં જનરલ સેક્રેટરી બનવાની વાત હોય, પછી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જીતવાની વાત હોય, ત્યારબાદ ધારાસભ્ય બનવાની વાત હોય, ત્યાં સુધીનું હતું. પરંતુ ત્યારબાદ તેઓ સહકાર ક્ષેત્રમાં એક્ટિવ થયા. દૂધસાગર ડેરીના ચેરમેન પણ બન્યા અને ત્યારબાદ 800 કરોડનું દૂધસાગર ડેરીનું સાગરદાન કૌભાંડ પણ સામે આવ્યું હતું. તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. પરંતુ આ વચ્ચે અચાનક એવી પોસ્ટ પણ અમારી પાસે આવે છે જેમાં કહેવામાં આવે છે કે ભાઈ અમેરિકાથી વિપુલભાઈ ચૌધરીને પાછા બોલાવો તો જ તે કંઈ થઈ શકે છે. હવે મુદ્દો કયો હતો, તેને ક્યાં પહોંચાડી દીધો, અને તેમાં પાછા કોને બોલાવો છો? વિપુલભાઈ ચૌધરીને. હા, જે સંમેલન મળ્યું તેમાં પણ અર્બુદા સેનાના લોકો હતા, અને હવે શું કરશે અર્બુદા સેના એ પણ સવાલ છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે વિપુલ ચૌધરી મહેસાણામાં ખૂબ એક્ટિવ રહે છે. આપણે મહેસાણાનું કયું હોય ને, વિપુલ ચૌધરી એક્ટિવ થાય ત્યાં એમની બેઠકો મળે, આપણને થાય કે હવે ત્યાં કંઈક બદલાવ આવવાનો છે. પરંતુ બનાસકાંઠામાં તેઓ શું કરી રહ્યા છે? તમે જુઓ કે સામાજિક નેતાઓની પણ એક ટેરેટરી હોય. તમે સૌરાષ્ટ્રમાં જાઓ, ઉત્તર ગુજરાતમાં જાઓ, તમે મધ્ય ગુજરાત હોય તો મોટા મોટા નેતાઓનો વિસ્તાર હોય કે આ વિસ્તાર મારો છે, અને એ વિસ્તારમાં એમનો વિરોધી અથવા તો ભલે એક સમાજથી આવતા હોય પણ બીજો કોઈ નેતા એક્ટિવ થાય, ત્યાં 1-2 સંમેલન કરે, બેઠકો કરે, તો સારું ન લાગે. અને ખરા અર્થમાં એવું લાગે કે આ વ્યક્તિ કાં તો મને ભૂસી નાખવા માંગે છે અથવા તો એનો સિક્કો આ વિસ્તારમાં પણ ચમકાવવા માંગે છે. આ જ કારણોસર પછી અંદરો અંદર બબાલો પણ થતી હોય છે. ઘણી વખત સામે ના બોલે, પરંતુ એ વાતનો રંજ હોય છે કે ભાઈ આ વ્યક્તિ જે કરી રહ્યો છે એ યોગ્ય નથી. હવે અધિકાર તો છે,
કોઈ વ્યક્તિ સુરતમાં ચૂંટણી લડે એ પછી વિસાવદરમાં પણ લડી શકે. કોઈ એક વ્યક્તિ કોઈ પણ વિસ્તારનો હોય એ ભારતના કોઈ પણ જગ્યાએ જઈને પોતે ચૂંટણી લડી શકે, જીતી શકે છે, ત્યાં પોતાનું વર્ચસ્વ જમાવી શકે, સેવા કરી શકે, એમાં ક્યાં કોઈ રોકે છે? પરંતુ ટેરેટરી તૂટતી હોય છે અને આ જ ટેરેટરી કદાચ આવનાર દિવસમાં તૂટે તો પણ નવાય નહીં. કારણ કે અર્બુદા સેનાએ જે આમાં રસ, કારણ કે એમની પાસે ખુદ મોટા નેતા છે, બનાસકાંઠા પાસે ખુદ મોટા નેતા છે, નામ છે શંકરભાઈ ચૌધરી. આમ છતાં અર્બુદા સેના રસ લે એવું નથી કે ફક્ત એ હતા, બીજા પણ લોકો હતા. મહેસાણાથી પણ અન્ય ઘણા લોકો આવ્યા હતા. પણ કહેવાનો અર્થ એ છે કે પહેલેથી જ દિગ્ગજ નેતા છે તો બીજા દિગ્ગજ નેતાના સમર્થકો આવે આપણે શું સમજવું? એટલે કે શું ટેરેટરી તૂટી રહી છે અને તૂટી રહી છે તો કોને ફાયદો, કોને નુકસાન? પરંતુ જે કાર્યવાહી કરવામાં આવી, પહેલા પણ કીધું હતું કે સરકાર તમાશો ન જુએ. સરકારે આમ તો પોલીસ ખાતાએ શરૂઆતમાં આ લોકો બેફામ નિવેદન આપતા હતા, ત્યાં તો કોણ રોકી શકે? પણ પછી કાર્યવાહી કરી અને ખરા અર્થમાં કરવા જેવી હતી. કોઈ ભડકાઉ ભાષણ આપે તેને સાખી ન લેવાનું હોય. કંકુબેનનો પોતાનો પરિવાર છે, હવે એમના બાળકને શું વિચારવાનું? ને 1.5 વર્ષ પછી તમે સંમેલન કરીને તેમને જુદા પાડવાની વાત કરો તો એ બે માણાને શું વિચારવાનું? હવે એમને ખબર હોય કે એ અમને ના જુદા કરી શકે, અમે બંને જ્યાં સુધી ના છીએ, પરંતુ એમના વિશે લોકો વાત કરે, એમના વિશે એમને પોતે વિચાર આવે, એ બધાનું શું? પરંતુ ખેર, કોઈ માતા પિતા વચ્ચે ઝઘડો નથી, કંઈ નથી, છતાં પણ અલગ કરવાની વાત. કારણ કે કિંજલ રબારીને તમે લઈ ગયા. અશોકભાઈ ચૌધરીના પરિવારે પણ સામે મોટું મન દર્શાવ્યું, તો તમે કેમ ના દર્શાવો? આ બધી વાત કરીને ત્યાં બધું બોલવામાં આવ્યું ને 15 કલાકની શું, ચાલો 10-15 ગાડીઓ લઈને, એવા પણ ઘણા મહિલા આગેવાનોએ નિવેદન આપ્યા અને ત્યારબાદ ઘણા લોકો ત્યાં પહોંચી ગયા અને ધીંગાણું થયું. જે ખોટું હતું ને આવનાર સમયમાં પણ તેની વાત કરવામાં આવશે ત્યારે ખોટું જ રહેશે. પરંતુ એમાં અર્બુદા સેના ખૂબ એક્ટિવ રહી હતી. એટલે કહેવાનો અર્થ એ છે કે અર્બુદા સેના એક તો ટેરેટરી તોડી રહી છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે હવે વિપુલભાઈ ચૌધરી એ બંને જિલ્લામાં ફરે, પ્રવાસ કરે તો જ સારું થઈ શકે. ને ત્રીજી વાત સૌથી અગત્યની કે હવે જે લોકો જેલમાં ગયા છે તેને બહાર કાઢવા માટે શું કરશે? જેમના પર કાર્યવાહી થઈ છે. જો ખોટું કર્યું હોય, લોકોને ગેરમાર્ગે દોર્યા હોય તો કાર્યવાહી થવી જ જોઈએ, જેના કારણે ભવિષ્યમાં કોઈ આવા ભાષણ ના આપે, સમાજમાં વૈમનસ્યનું વાતાવરણ ના ઉભા કરે. ઠાકરસિંહ રબારીએ જે પહેલા નિવેદન આપ્યા ત્યારે એમણે ઘણી વાતો કરી હતી. એમણે એવું કહ્યું હતું જે તે વ્યક્તિ એમને સોશિયલ મીડિયામાં કંઈ ખરાબ કહી રહ્યા છે, આ કારણોસર તેમણે એવું કહ્યું હતું કે હથિયારો મૂકી દીધા છે, ચલાવવાનું ભૂલી ગયા તેવું પણ નથી. પરંતુ તેમણે ન તો ત્યારે મગનું નામ મરી પાડ્યું હતું, કોણ છે એ વ્યક્તિ, તો આપણને પણ ખબર પડે કે સામે કેવા આગેવાન છે. પણ વ્યક્તિગત ઝઘડો હોય ને સમાજનો ઝઘડો ન બનવો જોઈએ. અને સામાજિક નેતાઓએ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ એક સ્તર પર આવી જાય પછી કોઈ પણ નિવેદન ના આપે. કારણ કે એ નિવેદન કોઈને આપવા જાય ને પહોંચી જાય કોઈને, વ્યક્તિગત હોય તોય સામાજિક બની જાય, એક આખો સમાજ તે ઉઠાવી લે. આ જ કારણોસર ઠાકરસિંહને પણ ડેમેજ થયું છે. અને બીજી તરફ અર્બુદા સેના પણ એક્ટિવ થઈ ગઈ છે. એટલે કે જે લોકો ગયા છે ને બહાર લાવવા માટે શું કરવામાં આવશે? ને સવાલ એ પણ છે કે ભલે રિમાન્ડ માંગ્યા પણ એક દંડો પણ પડ્યો હશે કે નહીં? જોઈએ આવનાર દિવસમાં વધુ શું સમાચાર સામે આવે છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. શું વિપુલ ચૌધરી બનાસકાંઠામાં એક્ટિવ થાય તો જ કોઈ એક સમાજનો બેડો પાર થઈ શકે, ઉદ્ધાર થઈ શકે? ને આજની તારીખે શું એટલી ખરાબ સ્થિતિ છે કે અન્ય નેતાને બોલાવવા પડે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આપ શું વિચારો છો, શું પ્રશ્નો છે અને ખરા અર્થમાં પરિસ્થિતિ કાબુમાં છે કે બહાર? આપનો અભિપ્રાય લખજો. ધન્યવાદ.